નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નેવિકા સ્ટોરી પર। મિત્રો, અધિક માસમાં ગોરમાને ચડાવો આ એક પવિત્ર વસ્તુ। આ એક વસ્તુ ચડાવવા માત્રથી જ મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસવા લાગશે। અને સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે કે ઘણા લોકો વર્ષોથી આ ચમત્કારી ઉપાય કરે છે, પરંતુ બીજાને ક્યારેય જણાવતા નથી। શાસ્ત્રોમાં પણ ગોરમાની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને અધિક માસ દરમિયાન ગોરમાને આ ખાસ વસ્તુ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમે પણ જાણવા માંગતા હોય કે આખરે એવી કઈ વસ્તુ છે જેને ગોરમાને ચડાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનની બરકત વધે છે, તો મિત્રો એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। મિત્રો, પરંતુ ગોરમાને ચડાવવામાં આવતી આ ખાસ વસ્તુ વિશે જાણતા પહેલા તમારે અધિક માસનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શાસ્ત્રો અનુસાર અધિક માસ કોઈ સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાનની ભક્તિ, ઉપાસના અને સકારાત્મક ઉર્જાનો ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસને ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો કહેવામાં આવ્યો છે। શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે આ આખા મહિનામાં કરવામાં આવેલી પૂજા, જાપ, દાન અને ઉપાયોનું ફળ અનેક ગણું વધી જાય છે। એટલા માટે જ જૂના સમયમાં લોકો અધિક માસ દરમિયાન પોતાના ઘરમાં વધુ વ્યક્તિ, વધુ ભક્તિ અને વધુ સકારાત્મકતા જાળવવાનો પ્રયત્ન કરતા હતા। કહેવાય છે કે આ સમયમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે। મિત્રો, ખાસ કરીને મહિલાઓ અને કુંવારી યુવતીઓ માટે આ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। ઘણા સ્થળોએ ગોરમાની પૂજા, વ્રત અને ભક્તિ કરવામાં આવે છે। કહેવાય છે કે ગોરમાને માતા પાર્વતીનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ગોરમાની સાચા દિલથી કરેલી પૂજાથી ઘરમાં સુખ, શાંતિ, સારા સંબંધો અને ધનની બરકત પણ વધે છે। એટલા માટે જ અધિક માસ દરમિયાન ઘણા લોકો ગોરમાને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરતા હોય છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ જ્યારે ઘરમાં ભક્તિ, સકારાત્મકતા અને ભગવાનનું સ્મરણ ઓછું થઈ જાય છે, ત્યારે જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે। એટલા માટે જ અધિક માસ દરમિયાન ભગવાનની ભક્તિ અને ખાસ ઉપાયોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। અને મિત્રો, હવે આગળ હું તમને જણાવવાની છું કે આખરે એવી કઈ ખાસ વસ્તુ છે જેને ગોરમાને ચડાવવાથી મા લક્ષ્મીની કૃપા ઘરમાં વધે છે। પરંતુ તે પહેલા આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે આખરે આ ગોરમા કોણ છે અને તેમની પૂજાનું એટલું શુભ કેમ માનવામાં આવે છે। કારણ કે ગોરમાની પૂજા પાછળ માત્ર પરંપરા જ નહીં, પરંતુ ખૂબ ઊંડો આધ્યાત્મિક અર્થ પણ જોડાયેલો છે। મિત્રો, ગોરમાને માતા પાર્વતીનું પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે। ખાસ કરીને અધિક માસ, શ્રાવણ અને અન્ય પવિત્ર દિવસોમાં મહિલાઓ અને કુંવારી યુવતીઓએ ગોરમાની પૂજા ખૂબ જ શ્રદ્ધાથી કરી છે। શાસ્ત્રો અનુસાર માતા ગોરમા સુખી દાંપત્ય, પરિવારની શાંતિ, સારા સંબંધો અને ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલા માનવામાં આવે છે। એટલા માટે જ જૂના સમયમાં મહિલાઓ ગોરમાની સામે દીવો કરીને પોતાના પરિવારના સુખ અને બરકત માટે પ્રાર્થના કરતી હતી। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જ્યાં માતા ગોરમાની સાચા દિલથી પૂજા થાય છે, ત્યાં ધીમે ધીમે ઘરમાં સકારાત્મકતા વધવા લાગે છે। ઘણા લોકો અધિક માસ દરમિયાન ગોરમાને ફૂલ, પ્રસાદ અને કેટલીક ખાસ પવિત્ર વસ્તુઓ અર્પણ કરતા હોય છે, કારણ કે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલી પૂજા ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે। મિત્રો, આજના સમયમાં ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, પૈસા પણ કમાય છે, પરંતુ છતાં ઘરમાં પૈસા ટકતા નથી। કોઈના ઘરમાં સતત તણાવ અને ઝઘડા રહે છે, તો કોઈના કામ બનતા બનતા અટકી જાય છે। ઘણા લોકો એવા પણ હોય છે કે જેમને જીવનમાં શાંતિ જ મળતી નથી। મન હંમેશા ચિંતા અને નકારાત્મક વિચારોથી ભરેલું રહે છે। મિત્રો, ઘણી વખત માણસને એવું લાગવા લાગે છે કે જાણે ઘરમાંથી બરકત જ ધીમે ધીમે ઓછી થઈ રહી હોય। મહેનત છતાં લાભ ન મળે, અચાનક ખર્ચા વધી રહે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે અથવા મનની ઈચ્છાઓ પૂર્ણ ન થાય। આવી સમસ્યાઓ આજે પણ ઘરોમાં જોવા મળે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં ભક્તિ, સકારાત્મકતા અને ભગવાનનું સ્મરણ ઓછું થાય છે, ત્યારે જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે। એટલા માટે જ અધિક માસ જેવા પવિત્ર સમયમાં ભગવાનની ઉપાસના, જાપ અને ખાસ ઉપાયોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ સમયને આધ્યાત્મિક શક્તિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ સમય માનવામાં આવે છે। મિત્રો, ગોરમાની પૂજા પણ એક એવી જ પવિત્ર ઉપાસના માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગોરમાને કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી
ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધે છે. એટલા માટે જ ઘણા લોકો અધિક માસ દરમિયાન આ ખાસ ઉપાય શ્રદ્ધાથી કરતા હોય છે. મિત્રો, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આખરે એવી કઈ ખાસ વસ્તુ છે જેને ગોરમાને અર્પણ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને ધનની બરકત વધે છે? જી હા મિત્રો, આ ઉપાય કરવાથી માં પાર્વતી તમારાથી ખૂબ જ ખુશ થઈ જશે અને તમારા જીવનમાં ચાલતી દરેક મુશ્કેલીનો અંત આવી જશે. મિત્રો, આ એક વસ્તુ ગોરમાને જરૂર અર્પણ કરવી જોઈએ, પણ કોઈ કરતા જ નથી, કારણ કે આજના સમયમાં ઘણા લોકોને આ ગુપ્ત ઉપાય વિશે ખબર જ નથી. મિત્રો, શાસ્ત્રો અનુસાર જૂના સમયમાં મહિલાઓ અને વડીલો અધિક માસ દરમિયાન ગોરમાને એક ખાસ વસ્તુ જરૂર ચડાવતા હતા. માનવામાં આવે છે કે આ વસ્તુ માત્ર એક સામાન્ય પ્રસાદ નથી, પરંતુ તેને માત લક્ષ્મીની કૃપા અને ઘરની બરકત સાથે પણ જોડવામાં આવે છે. એટલા માટે જ ઘણા લોકો આ ઉપાય ખૂબ જ શ્રદ્ધાથી કરતા હતા, પરંતુ કોઈને તેના વિશે જણાવતા ન હતા. મિત્રો, કહેવાય છે કે જ્યારે આ ખાસ વસ્તુ ગોરમાને સાચા દિલથી અર્પણ કરવામાં આવે છે ત્યારે ઘરમાં સકારાત્મકતા વધવા લાગે છે, પરિવારના સંબંધોમાં મીઠાશ આવે છે અને ધીમે ધીમે બરકત પણ વધવા લાગે છે. ઘણા લોકો તો આજે પણ અધિક માસ દરમિયાન આ ઉપાય ગુપ્ત રીતે કરે છે અને મિત્રો, તમારે પણ જરૂરથી કરવો જોઈએ. મિત્રો, હવે આગળ હું તમને એક એવી પ્રાચીન કથા જણાવવાની છું જેમાં આ ઉપાયના ચમત્કારિક મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. મિત્રો, શાસ્ત્રોમાં એક ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય કથાનો ઉલ્લેખ મળે છે. ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ વિધવા સ્ત્રી પોતાની કુંવારી દીકરી સાથે રહેતી હતી. તેમના ઘરની પરિસ્થિતિ એટલી નબળી હતી કે ઘણી વખત તેમને એક સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું હતું. સ્ત્રી રાત દિવસ મહેનત કરતી હતી, લોકોના ઘરમાં કામ કરતી હતી, છતાં પણ ઘરમાં પૈસા ટકતા ન હતા. ક્યારેક અચાનક બીમારી આવી જતી તો ક્યારેક કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ જતી હતી. મિત્રો, ગામના લોકો પણ કહેવા લાગ્યા કે જાણે તેમના ઘરની બરકત જ ક્યાંક ખોવાઈ ગઈ હોય. ઘરમાં હંમેશા ચિંતા, તણાવ અને નિરાશાનું વાતાવરણ જ રહેતું હતું. તે સ્ત્રીની સૌથી મોટી ચિંતા પોતાની દીકરીને લઈને હતી. દીકરી ખૂબ જ ભક્તિવાળી અને સંસ્કારી હતી, પરંતુ ગરીબીના કારણે તેમની દરેક ઈચ્છા અધૂરી રહી જતી હતી. મિત્રો, એક દિવસ ગામમાં અધિક માસ શરૂ થવાની વાત ચાલી રહી હતી. ગામના વડીલો કહેતા હતા કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીની કૃપા મેળવવાનો ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. આ સાંભળીને તે યુવતીના મનમાં આશા જાગી. બીજા દિવસે વહેલી સવારે તે ગામની બહાર આવેલા એક પ્રાચીન ગોરમાના મંદિર પર ગઈ. કહેવાય છે કે તે મંદિર 100 વર્ષથી પણ જૂનું હતું અને ત્યાં ઘણા લોકો પોતાની મનોકામના લઈને આવતા હતા. મિત્રો, યુવતી ગોરમાની મૂર્તિ સામે બેસીને રડવા લાગી. તેણે હાથ જોડીને કહ્યું, હે માતા, હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારી માતા દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ અમારા ઘરની મુશ્કેલીઓ ઓછી નથી થતી. જો તમે સાચે જ ભક્તોની પ્રાર્થના સાંભળો છો તો અમારા ઘરમાં પણ સુખ અને શાંતિ લાવો. મિત્રો, કહેવાય છે કે એ જ સમયે મંદિરની અંદર અચાનક ઠંડી હવા ફૂંકાઈ અને દીવો પોતે જ વધુ તેજીથી જલવા લાગ્યો. યુવતી થોડું ગભરાઈ ગઈ. તે જ સમયે પાછળથી એક વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવ્યો, દીકરી રડતી કેમ બેઠી છે? યુવતીએ પાછળ ફરીને જોયું તો સફેદ કપડાં પહેરેલી એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું અને આંખોમાં અજોડ શાંતિ દેખાતી હતી. મિત્રો, યુવતીએ પોતાની બધી જ મુશ્કેલીઓ વૃદ્ધ સ્ત્રીને કહી. બધું સાંભળ્યા પછી વૃદ્ધ સ્ત્રીએ ધીમા અવાજમાં કહ્યું, દીકરી, અધિક માસ સામાન્ય સમય નથી. આ સમયમાં સાચા દિલથી કરવામાં આવેલી પ્રાર્થના અને ઉપાયોનું ફળ ખૂબ જ ઝડપથી મળે છે. જો તું ગોરમાને એક ખાસ વસ્તુ અર્પણ કરીશ અને સાચી શ્રદ્ધાથી માતાનું સ્મરણ કરીશ તો માતા પાર્વતી અને મા લક્ષ્મીની કૃપા તારા ઘર પર જરૂર વરસશે. વૃદ્ધ સ્ત્રીએ પછી યુવતીના હાથમાં એક નાની વસ્તુ મૂકી અને કહ્યું, આને અધિક માસ દરમિયાન ગોરમાને અર્પણ કરજે, પરંતુ યાદ રહે, ઉપાય કરતા સમયે મનમાં લોભ નહીં, માત્ર શ્રદ્ધા હોવી જોઈએ. મિત્રો, હવે યુવતી ખૂબ જ ધ્યાનથી વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળવા લાગી. મંદિરની અંદર ઘીનો દીવો ધીમે ધીમે પ્રગટતો હતો અને આખું વાતાવરણ એક અજીબ શાંતિથી ભરાઈ ગયું હતું. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ ધીમા અવાજમાં કહ્યું, દીકરી, અધિક માસ દરમિયાન ગોરમાની પૂજા ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જો સાચા દિલથી માતાજીની ભક્તિ કરવામાં આવે તો ઘરની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, પછી વૃદ્ધ સ્ત્રીએ યુવતીને એક ખાસ ઉપાય જણાવ્યો. તેણે કહ્યું, અધિક માસ દરમિયાન ગોરમાને ચણાની દાળ અને ગોળ જરૂર અર્પણ કરજે. શાસ્ત્રોમાં બંને વસ્તુઓને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગોળ જીવનમાં મીઠાશ, સુખ અને સારા સંબંધનું પ્રતીક માનવામાં આવે છે,
જ્યારે ચણાની દાળ અન્ન, સમૃદ્ધિ અને ઘરની બરકત સાથે જોડાયેલું માનવામાં આવે છે. એટલા માટે ઘણા વર્ષોથી મહિલાઓ ગોરમાને આ પ્રસાદ શ્રદ્ધાથી ચડાવતી આવી છે. મિત્રો, વૃદ્ધ સ્ત્રીએ આગળ કહ્યું, જો શક્ય હોય તો માતાજીને 16 શૃંગારમાંથી કોઈ નાની વસ્તુ પણ અર્પણ કરજે, કારણ કે માતા પાર્વતીને શૃંગાર ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે માતાને શ્રદ્ધાથી અર્પણ કરેલી નાની વસ્તુ પણ ભક્તના જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ યુવતીને કહ્યું કે ગોરમાની સામે ઘીનો દીવો જરૂરથી પ્રગટાવજે. દીવો માત્ર પ્રકાશ નથી, પરંતુ તેને ભક્તિ અને આશાનું પ્રતીક કહેવાયું છે. જ્યારે ઘરમાં ભગવાનની સામે દીવો થાય છે ત્યારે નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવી છે. પછી વૃદ્ધ સ્ત્રીએ યુવતીના માથા પર હાથ રાખીને કહ્યું, દીકરી, ઉપાય કરતી વખતે માત્ર એક વાત યાદ રાખજે, મનમાં લોભ કે શંકા નહીં હોવી જોઈએ. સાચા દિલથી માતા સામે બેસીને પોતાના પરિવારના સુખ, શાંતિ અને બરકત માટે પ્રાર્થના કરજે. અને ગોરમાની સામે 11 વખત માતાજીનું નામ જરૂર લેજે, કારણ કે અધિક માસ દરમિયાન ભગવાન અને માતાનું સ્મરણ અનેક ગણું શુભ ફળ આપે છે, એવું શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે. મિત્રો, તે વૃદ્ધ સ્ત્રીની વાતો સાંભળીને યુવતીની આંખોમાં આશાના આંસુ આવી ગયા. ઘણા સમય પછી તેને એવું લાગ્યું કે કદાચ હવે તેના ઘરની મુશ્કેલીઓનો અંત આવી શકે છે. મિત્રો, બીજા દિવસે વહેલી સવારે યુવતી સ્નાન કરીને ફરી ગોરમાના મંદિર પર ગઈ. તેણે ખૂબ જ શ્રદ્ધાથી ગોરમાની સામે ઘીનો દીવો પ્રગટાવ્યો, ચણાની દાળ અને ગોળ માતાને અર્પણ કર્યા અને આંખો બંધ કરીને માતા પાર્વતી અને મા લક્ષ્મીનું સ્મરણ કરવા લાગી. ત્યારબાદ તેણે 11 વખત માતા નામ લઈને પોતાના પરિવારના સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી. મિત્રો, કહેવાય છે કે તે દિવસ પછી ધીમે ધીમે તેમના ઘરમાં બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં હંમેશા ચિંતા, કલેશ આ બધું રહેતું હતું, ત્યાં હવે શાંતિ અનુભવવા લાગી. યુવતીની માતાને કામમાં પહેલા કરતા વધુ લાભ મળવા લાગ્યો અને અચાનક જ અટકાયેલા પૈસા પણ પાછા મળવા લાગ્યા. ઘરમાંથી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. મિત્રો, થોડા જ સમયમાં યુવતી માટે પણ સારા સમાચાર આવ્યા. જે લોકો પહેલા તેની ગરીબીને કારણે દૂર રહેતા હતા, તેઓ હવે સન્માનથી વાત કરવા લાગ્યા. ગામમાં પણ લોકો કહેવા લાગ્યા કે તેમના ઘરમાં હવે માતા લક્ષ્મીની કૃપા દેખાવા લાગી છે. યુવતી અને તેની માતા સમજી ગયા હતા કે આ બધું માત્ર ઉપાય નહીં, પરંતુ સાચી શ્રદ્ધા, ભક્તિ અને માતા પરનું વિશ્વાસનું ફળ હતું. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે અધિક માસ દરમિયાન ગોરમાને ચણાની દાળ અને ગોળ અર્પણ કરવું ખૂબ જ શુભ છે. જો શક્ય હોય તો 16 શણગારમાંથી કોઈ નાની વસ્તુ પણ માતાજીને અર્પણ કરી શકાય. ખાસ કરીને સવારના સમયે સ્નાન કર્યા પછી અથવા સાંજે દીવો કરતી વખતે ગોરમાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. મિત્રો, પૂજા કરતી વખતે ગોરમાની સામે ઘીનો દીવો પ્રગટાવવો, માતાનું સ્મરણ કરવું અને સાચા દિલથી પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ 11 વખત જય ગોરમા અથવા મા પાર્વતીનું નામ લેવું. આ બંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવેલી નાની પૂજા પણ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે ગોરમાને ચણાની દાળ અને ગોળ જ કેમ અર્પણ કરવામાં આવે છે? તો શાસ્ત્રોમાં બંને વસ્તુઓનું ખૂબ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગોળને જીવનમાં મીઠાશ, પ્રેમ અને સારા સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જેમ ગોળના સ્વાદ મીઠો હોય છે, તેમજ ઘરના સંબંધોમાં પણ પ્રેમ અને સમજણ વધે છે. એવી પ્રાર્થના સાથે તેને માતાજીને અર્પણ કરવામાં આવે છે. મિત્રો, ચણાની દાળને અન્ન, સમૃદ્ધિ અને બરકતનું પ્રતીક માનવામાં આવે છે. જૂના સમયમાં લોકો માનતા હતા કે જ્યાં અન્નની કમી ન હોય ત્યાં ભગવાનની કૃપા હંમેશા બની રહે છે. એટલા માટે જ ગોરમાની પૂજામાં ચણાની દાળનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર માતા પાર્વતી અને મા લક્ષ્મીની ભક્તિ સાથે કરવામાં આવેલી પૂજા ઘરમાં સકારાત્મક અને શાંતિ લાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો અધિક માસ દરમિયાન આ ઉપાય ખૂબ જ શ્રદ્ધાથી કરે છે અને માતાનું સ્મરણ કરીને પોતાના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખવી ખૂબ જરૂરી છે. માત્ર ઉપાય કરવાથી જ જીવનમાં બધું બદલાઈ જાય એવું નથી. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે ભગવાનની કૃપા મેળવવા માટે માણસના કર્મ પણ સારા હોવા જરૂરી છે. જો મનમાં ખોટ, ગુસ્સો, અહંકાર અને બીજાનું ખરાબ કરવાની ભાવના હશે તો કોઈ પણ ઉપાયનું સંપૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખવું, વડીલોનું સન્માન કરવું, બીજાને મદદ કરવી અને ભગવાનમાં સાચી શ્રદ્ધા રાખવી પણ એટલી જ જરૂરી છે.
કારણ કે ભક્તિનો સાચો અર્થ માત્ર પૂજા નહીં, પરંતુ સારા વિચારો અને સારા કર્મ પણ છે. જ્યારે માણસ સાચા દિલથી ભગવાનનું સ્મરણ કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે, ત્યારે ધીમે ધીમે જીવનમાં પણ સારા બદલાવ આવવા લાગે છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોય કે આ પવિત્ર અધિક માસમાં ગોરમાં માતા પાર્વતી અને મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પરિવાર પર સતત વરસતી રહે, તો આ સરળ અને શ્રદ્ધાભર્યો ઉપાય એકવાર જરૂર અજમાવજો. મિત્રો, તમારી ભક્તિ અને વિશ્વાસ દર્શાવવા માટે કમેન્ટમાં દિલથી જય ગોરમાં જરૂર લખજો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી આ ધાર્મિક અને પવિત્ર સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. અને આવી જ ભક્તિમય વાસ્તુ અને આધ્યાત્મિક જાણકારી મેળવવા માટે અમારી ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. માં ગોરમાં તમારી દરેક મનોકામના પૂર્ણ કરે, તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ ભરી દે, એવી હાર્દિક પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ. જય ગોરમાં. ધન્યવાદ.